ભાવનગર અને નવી મુંબઈ વિમાન સેવાનો પ્રારંભ થયો છે। ભાવનગર એરપોર્ટ ખાતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને પ્રસ્થાન કરવામાં આવી હતી। ત્યારે આ પ્રથમ ફ્લાઇટમાં 30 જેટલા દિવ્યાંગ બાળકોએ મુસાફરીની મજા લીધી હતી। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભાવનગરને કનેક્ટિવિટી મળે અને ભારત દેશમાં ખૂબ વધારે કનેક્ટિવિટી મળવા જઈ રહી છે। આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અમારા મનસુખભાઈ માંડવિયા સાહેબ કેબિનેટ મંત્રી દ્વારા અનેકના સહયોગથી આજે ભાવનગરને નવી મુંબઈ 2 फ्लाइट મળવા જઈ રહી છે। हमने जहाँ पे देखा है तो बहुत अच्छा लगा। यहाँ पे बहुत खुशी का वातावरण है, एक उत्सव का वातावरण है भावनगर में। तो इससे पता चलता है कि हमारे देश में नागर विमानन के लिए, हवाई यात्रा के लिए किस तरह से डिमांड बढ़ी है। इसका पूरा श्रेय जाता है हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को, जो हमारे विजनरी हैं, डायनेमिक हैं और दूरदर्शी सोच के साथ काम करते हैं।